રાંદેર પોલીસ મથકની હદમાં ઝૈનબ હોસ્પિટલ પાસેથી કાપડ દલાલનું કારમાં અપહરણ કરી જઈ તેની પાસેથી 32,000 થી વધુ યુએસડીટી પડાવવાની સાથે રોકડ 18,000 લૂંટ કરનાર લૂંટારુઓને રાંદેર પોલીસે ઝડપી પાડી સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતમાં હવે ડિજિટલ યુગમાં ડિજિટલ લૂંટની ઘટનાઓ પણ સામે આવી રહી છે, ત્યારે રાંદેરમાં કાપડ દલાલને લૂંટી લેવાયો હતો. વાત એમ છે કે રાંદેર રોડ ખાતે રહેતા કાપડ દલાલ મુસ્તકીમ ઝુનઝુનવાલાને તેના મિત્રનો ફોન આવ્યો હતો કે કિસમને યુએસડીટી જોઈએ છે, તેથી તે રાંદેર રોડની ઝૈનબ હોસ્પિટલ પાસે પહોંચ્યો હતો, જ્યાંથી એક કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ મુસ્તકીમના ગળા પર ચપ્પુ મૂકી તેનું કારમાં અપહરણ કરી ગયા હતા અને ત્યારબાદ તેને કારમાં ઓલપાડ તરફ લઈ ગયા હતા, જ્યાં તેને કારમાં ઢીક્કા મૂકીનો માર મારી મોબાઈલ ફોન ફિંગરથી ખોલાવી 32,000 થી વધુની યુએસડીટી ટ્રાન્સફર કરાવી લીધી હતી અને તેના ખિસ્સામાંથી 18,000 રોકડની પણ લૂંટ કરી પર્વત પાટિયા પાસે મૂકી ભાગી છૂટ્યા હતા. બનાવને લઈ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાતા રાંદેર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી કાપડ દલાલને લૂંટી લેનાર માથાભારે મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ નવાગામ ડિંડોલીમાં આરડી નગરમાં રહેતા દયાવન ઉર્ફે બંટી અશોક પાટીલ, મહારાષ્ટ્રના શાકીમા નંદુરબારનો અને હાલ ડિંડોલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે ભુરિયાબીકા મહાજન અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ લિંબાયત કેશવનગરમાં રહેતા કૈલાસ ઉર્ફે કેલિયા આઘાર પાટીલને ઝડપી પડ્યા હતા અને ત્રણેય પાસેથી કાર, મોબાઈલ સહિત લાખોની મત્તા કબજે કરી હતી. તો પોલીસે આરોપીઓને જ્યાંમાંથી કાપડ દલાલનું અપહરણ કર્યું હતું ત્યાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.